નમસ્કાર મિત્રો, ઈસ્ટુ જ્ઞાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિ વિશે જેમનું નામ કદાચ બહુ ઓછા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર જાણે છે। આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગનું ફાઉન્ડેશન જેમણે ઊભું કર્યું છે તે છે બેલા લિપ્ટાક। બેલા લિપ્ટાક જેમણે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ઘણો બધો મહત્વનો ફાળો આપ્યો છે। જો તમે કંટ્રોલ વાલ્વ, પીઆઈડી કંટ્રોલર, ડીસીએસ, ઓટોમેશન જેવા વિષય શીખ્યા હોય તો એ પાછળ ક્યાંક ને ક્યાંક બેલા લિપ્ટાકનો ફાળો છે। આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે આ કહાની માત્ર ટેકનિકલ નથી, એક પ્રેરણાદાયી પણ છે। આપણે પ્રશ્ન થાય કે બેલા લિપ્ટાક કોણ હતા? તો બેલા લિપ્ટાક ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયર હતા તથા ઉમદા વિચારક હતા। બેલ લેબ્સ યુએસએ માં કામ કરનાર લેખક, શિક્ષક અને ઉમદા વિચારક હતા। તેમનો જન્મ હંગેરીમાં 7 જૂન 1936માં થયો હતો। તેમના બાળપણ દરમિયાન યુરોપમાં યુદ્ધ અને રાજકીય અશાંતિ હતી। ઘણી મુશ્કેલીઓ છતાં તેમણે એન્જિનિયરિંગ અને સાયન્સ છોડ્યા નહીં। સંઘર્ષથી સફળતા સુધી જોઈએ તો 1956માં હંગરીમાં રાજકીય ક્રાંતિ બાદ બેલા લિપ્ટાકને દેશ છોડવો પડ્યો। શરણાર્થી તરીકે યુએસએ ગયા। શરૂઆતમાં સામાન્ય નોકરી કરી અને ભાષા અને પૈસા બધાનો અભાવ હોવા છતાં પણ એક વસ્તુ મજબૂત હતી, તે છે જ્ઞાન અને શીખવાની ઈચ્છા। આ આદત જ તેમને આગળ લઈ ગઈ। બેલા લિપ્ટાકને બેલ લાઇબ્રેરીઝમાં કામ કરવાની તક મળી। બેલ લેબ્સ એ એવી જગ્યા હતી જ્યાં ટેલિફોન, ટ્રાન્ઝિસ્ટર, ઓટોમેશન અને કંટ્રોલ સિસ્ટમ્સ વિકસ્યા હતા। અહીં બેલા લિપ્ટાકે પ્રોસેસ કંટ્રોલ, ઓટોમેશન અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં અદ્ભુત કામ કર્યું। તેમનું માનવું હતું કે ઇન્સ્ટ્રુમેન્ટેશન માત્ર સેન્સર અને વાલ્વ નથી, ઇન્સ્ટ્રુમેન્ટેશન એ પ્રોસેસને સમજવાની એક ભાષા છે। કંટ્રોલ એન્જિનિયરના ગ્રંથકાર એવા બેલા લિપ્ટાકનું સૌથી મોટું યોગદાન જોવા જઈએ તો તે છે તેમના લખેલા પુસ્તકો, જેમાં મુખ્યત્વે કંટ્રોલ વાલ્વ, ટ્રાન્સમીટર, પીઆઈડી કંટ્રોલ, પ્રોસેસ ડાયનામિક, સેફ્ટી ઓપ્ટિમાઇઝેશન પણ આ ગ્રંથો આજે પણ એવા જ યોગદાન રૂપે એન્જિનિયર્સને કામ આપે છે। સિનિયર એન્જિનિયર્સ, પ્રોફેસર્સ, ડિઝાઇન એન્જિનિયર્સ આ પુસ્તકો બાઇબલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન કહે છે। આ માત્ર પુસ્તક જ નથી, આ એન્જિનિયરિંગ ફિલોસોફી છે। બેલા લિપ્ટાકનું મૃત્યુ 8 જાન્યુઆરી 2023ના રોજ થયું હતું। તેમણે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગનું ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, જેના કારણે આજે પણ તેમને ઇન્સ્ટ્રુમેન્ટેશનના ગુરુ તરીકે યાદ કરવામાં આવે છે। તો મિત્રો, બેલા લિપ્ટાકે તેમના જીવનના ભાગરૂપે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ અને પ્રોસેસ એન્જિનિયરિંગને ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે, તો તેને આપણે ભૂલવા ન જોઈએ। બેલા લિપ્ટાક કહેતા હતા, ઓટોમાઇઝેશન માનવ માટે હોવી જોઈએ, સેફ્ટી સૌથી મહત્વપૂર્ણ છે, એન્જિનિયરની જવાબદારી સમાજ પ્રત્યે પણ એટલી જ છે, કંટ્રોલ સિસ્ટમ એનર્જી સેવિંગ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોવી જોઈએ। તેમણે ઇથિકલ એન્જિનિયરિંગ પર પણ ખૂબ ભાર મૂક્યો। બેલા લિપ્ટાકના જીવનમાંથી આપણે શું શીખ મળે છે? પરિસ્થિતિ ગમે તેવી હોય, શીખવાનું ન છોડવું જોઈએ।
મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ઈષ્ટુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.